નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે વિષય અંગ્રેજી યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ જેમાં એક્ટિવિટી 3 4A 4B 4C 4D 4E 4F અને 4G જોઈશું. આગળના વિડીયોમાં આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 A B C D E F જોઈ હતી. તો આ વિડીયોમાં આપણે એક્ટિવિટી 3 4 A B C D E F G જોઈશું. चलो સૌપ્રથમ આપણે એક્ટિવિટી 3 શરૂ કરીએ. તો તમારે અને તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુઓ છે તેની યાદી બનાવો. તમારી એટલે જાણે કે તમે બોલો કે મારી. આપણે એવું થોડી કહીએ કે તમારી પાસે આમ છે, એમ નહીં, પરંતુ આપણે પોતાની જ વાત કરીએ ત્યારે આપણે કહીએ છીએ હું. હવે આપણે એની ઇંગ્લિશમાં કહેવું હોય તો આપણે કહીએ આઈ કહીએ ને આપણે કે હું એટલે કે હું. તો હુંનું ઇંગ્લિશ આઈ. અને જ્યારે આપણે મિત્રોને કહીએ એટલે કે યુ. શું તો આપણે એ રીતે મારી પાસે જે વસ્તુ હોય એ મારી પાસે તો પાસેનું ઇંગ્લિશ શું થશે? હેવ. અને માય ફ્રેન્ડ્સ હેઝ. તો બાળકો, પહેલાં તમારી પાસે શું વસ્તુ છે તેની યાદી બનાવવાની છે. પછી તમારા મિત્ર 1 પાસે અને મિત્ર 2 પાસે તો એ બંને મિત્રનું પહેલાં તમારે નામ લઈ લેવાનું છે. તો હું એમને 2 મિત્રો લખું છું મારા રીતે. તો માય ફ્રેન્ડ્સ નીતિન હેઝ અને પછી લખું છું માય ફ્રેન્ડ્સ હેતલ હેઝ. તો પહેલાં આપણે આઈ હેવ. તો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે, આપણે ઉદાહરણ, બરાબર? ઉદાહરણ ઇંગ્લિશમાં એક્ઝામ્પલ કહેવાય. તો ન્યૂ ગૂગલ્સ. તો એ જ રીતે માય ફ્રેન્ડ્સ હેઝ તો ન્યૂ શર્ટ. નંબર 2 માય ફ્રેન્ડ્સ હેઝ તો ન્યૂ ડ્રેસ. તે જ રીતે હવે આપણે માય ફ્રેન્ડ્સ નહીં બોલીએ, આપણે જે મિત્રોનું જેનું નામ હોય એ બોલીએ. તમારે તમારા મિત્રોના આધારે અને તમારા આધારે કરવાનું છે. મેં મારા આધારે અને મારા મિત્રોના આધારે કર્યું છે. તો સૌપ્રથમ આઈ હેવ તો બાઇસિકલ. માય ફ્રેન્ડ નીતિન હેઝ તો બિગ હાઉસ. માય ફ્રેન્ડ હેતલ હેઝ તો ડોલ. I have new bat. My friend Nitin has the new shoes. My friend Hetal has the new bag. I have a dog. My friend has a goldfish. My friend Hetal has a cat. I have the mobile. My friend Nitin has the sketch pen. My friends Hetal has to marbles. અને my friend Nitin I have the storybooks. My friends Nitin has the stamps. My friends Hetal has to coins. તો તમારે તો મેં તમને ઉદાહરણ થોડાક આપી દીધા છે. તો હવે તમારે તમારા આધારે અને તમારા મિત્રોના આધારે, એટલે કે તમારે કોઈ એક જ મિત્રો નથી લેવાના, પરંતુ તમારે 2 મિત્રોના આધારે તમારે આખા કોષ્ટક પૂરવાના રહેશે. હવે તમારે શું કરવાનું છે અહીંયા ધ્યાનથી સાંભળો. હવે તમારા મિત્ર પાસેથી મળેલી વસ્તુઓ વિશે તમારા વર્ગ સમક્ષ બોલો. એટલે કે તમારા 2 મિત્ર છે, એટલે કે હું મારા મિત્ર બોલું છું, એટલે કે હેતલ અને નીતિન. તો હવે એ બંને વિશે આપણે કોઈ પણ 5 વાક્યો બોલવાના છે. પણ એ 5 વાક્યમાં કેવું હોવું જોઈએ કે જેમ કે સૌપ્રથમ એનું નામ લખવાનું છે અને પછી એના જોડે કઈ વસ્તુ છે એ લખવાનું છે. પછી એ જ રીતે નીતિન, મારું બીજો ફ્રેન્ડ નીતિન, એ રીતે જ કરવાનું છે. અહીં એક ઉદાહરણ આપેલું છે. ધીસ આર હેતલ્સ માર્બલ્સ. એટલે કે મારી મિત્ર હેતલ્સ માર્બલ્સ. તો રીતે નંબર 2 ધીસ આર નીતિન્સ શૂઝ. એટલે કે નીતિન પાસે નવા બૂટ છે, એ જ રીતે લખવાનું છે. નંબર 3 ધીસ ઇઝ નીતિન્સ ન્યૂ શર્ટ. નંબર 4 ધીસ ઇઝ હેતલ્સ ડોલ. નંબર 5 ધીસ આર નીતિન્સ પેન્સિલ. તમારે તમારા મિત્રોના આધારે આ બધું જ લખવાનું છે. આગળ એક્ટિવિટી 4A. એક્ટિવિટી 4Aમાં સૌપ્રથમ આપણે મીનિંગ્સ એટલે કે સ્પેલિંગ જોઈ લઈએ. તો PIC
TURE પિક્ચર એટલે કે ચિત્ર. SESASHORE સિસોર. બાળકો, આપણે દરિયા કિનારે ફરવા જઈએ છીએ તો એ દરિયા કિનારેને ઇંગ્લિશમાં કહેવાય સીશોર. MOTHER મધર એટલે કે માતા. FATHER ફાધર એટલે કે પિતા. SISTER સિસ્ટર એટલે કે બહેન. NEWPAPER ન્યૂઝપેપર એટલે કે છાપું. TO2 અને READ ટુ રીડ એટલે કે વાંચવું. ALOUD લાઉડ એટલે કે મોટેથી બોલવું, મોટેથી, બરાબર. TO એટલે કે ટુ અને લિસન એટલે કે LISTEN ટુ લિસન એટલે કે સાંભળવું. NEWS ન્યૂઝ એટલે કે સમાચાર. BASKET બાસ્કેટ એટલે કે ટોપલી. APPLE એપલ એટલે કે સફરજન. TUPLAY ટુ પ્લે એટલે કે રમવું. BALLON MAN બલૂન મેન. બલૂન એટલે કે ફુગ્ગા અને મેન એટલે કે મેન એટલે કે માણસ, ફુગ્ગા વાળો બલૂન. તો BALLON બલૂન એટલે કે ફુગ્ગો. બાળકો, હું જે શબ્દો જે સ્પેલિંગ બોલું છું એ તમે યાદ રાખતા જજો અથવા નોટમાં લખતા જજો, જેથી આ વિડીયો પત્યા બાદ તમે પાકા કરી શકો. હવે છે એક્ટિવિટી 4A. તો હવે આપણે એક્ટિવિટી 4Aમાં જોઈએ તો અહીં છે ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો. તમારા મિત્રને પણ સંભળાવો. બાળકો, સૌપ્રથમ તમે આ ચિત્ર જુઓ. આ ચિત્રમાં તમને શું શું દેખાય છે? જુઓ બાળકો, અહીંયા દરિયા કિનારો છે. પછી દરિયા કિનારામાં એક મોટી જહાજ તળી રહી છે. એક છોકરો અને છોકરી ક્રિકેટ રમી રહ્યો છે. માતા સફરજન ખાઈ રહી છે, જ્યારે પિતા ન્યૂઝપેપર વાંચી રહી છે. અહીંયા ફુગ્ગાવાળો છે. એક છોકરો તેના પાસેથી ફુગ્ગો લે છે. તો આગળ નારિયેળની દુકાન છે, તેનાથી એક માણસ નારિયેળી લે છે. તો બાળકો, લુક એટ ધીસ પિક્ચર. લુક એટ ધીસ પિક્ચર. લુક એટલે કે જુઓ. એટ ધીસ એટલે કે આ. પિક્ચર એટલે કે ચિત્ર. આ ચિત્ર જુઓ. ધેર ઇઝ અ સીસોર. આપણે આગળના સ્પેલિંગમાં જોઈ ગયા છે. સીસોર એટલે શું? દરિયા કિનારો. આ દરિયા કિનારો છે. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન. તો નેહાબેન છે એ ઇઝ એટલે કે છે ગોલુઝ. ગોલુની માતા એટલે કે મધર. મધર એટલે કે માતા. તો નેહાબેન ગોલુની માતા છે. રોહિતભાઈ તો અહીં છે કે રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રોહિતભાઈ ઇઝ એટલે કે છે ગોલુઝના પિતા. ફાધર એટલે કે પિતા. તો રોહિતભાઈ ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. પિંકુ એ ગોલુની બહેન છે. સિસ્ટર એટલે કે બહેન. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. એટલે કે રોહિતભાઈ પાસે હેઝ એટલે કે પાસે, ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. એટલે કે હી એટલે કે તેઓ, ઇઝ એટલે કે રહ્યા છે એટલે કે છે, રીડિંગ એટલે કે વાંચી, ધ ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર, અલાઉડ એટલે કે મોટેથી. તેઓ સમાચાર પત્ર મોટેથી વાંચી રહ્યા છે અથવા છાપું, બરાબર. તો અહીં છે નેહાબેન ઇઝ લિસન ધ ન્યૂઝ. એટલે નેહાબેન ઇઝ લિસન એટલે કે સાંભળી રહ્યા. લિસન એટલે કે સાંભળી રહ્યા. આગળના સ્પેલિંગમાં આપણે જોયું હતું ધ ન્યૂઝ એટલે કે ન્યૂઝ એટલે શું? આગળના સ્પેલિંગમાં આપણે જોયું હતું સમાચાર. નેહાબેન સમાચાર
સાંભળી રહ્યા છે. હવે છે ને સી હેઝ અ બાસ્કેટ. તો તેમની પાસે હેઝ એટલે કે પાસે, સી એટલે કે તેણીની પાસે બાસ્કેટ એટલે કે ટોપલી, તેણીની પાસે એક ટોપલી છે. ટોપલીમાં સફરજન છે એટલે કે there are apples in the basket. there એટલે કે ત્યાં, આર એટલે કે છે, એપલ્સ એટલે કે સફરજનો, ઇન એટલે કે અંદર, બાસ્કેટ એટલે કે ટોપલી, ટોપલીની અંદર સફરજનો છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ આર એટલે કે રહ્યા છે, પ્લેઇંગ એટલે કે રમી, ક્રિકેટ, ક્રિકેટ એટલે કે શું? તો ક્રિકેટ એટલે કે તમારી પ્રિય રમત. ક્રિકેટ બરાબર એક રમત છે, તમે રમો છો ને રોજ, તમારી પ્રિય રમત બરાબર. તો ગોલુ હેઝ અ બેટ. ગોલુની પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુની પાસે બોલ છે. ગોલુ તો ધેર ઇઝ અ બલૂન મેન. ધેર એટલે કે ત્યાં, ઇઝ એટલે કે છે, બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો, ત્યાં એક ફુગ્ગાવાળો છે. હી હેઝ બલૂન્સ. ધે ગો ફોર પ્રિન્સ બાય બસ. એટલે કે હી હેઝ બલૂન્સ એટલે કે તેમની પાસે ફુગ્ગા છે, અને તેમની પાસે ફુગ્ગા છે, અને પછી છે they go for પેન્સી બાય બસ. ચાલો હવે આપણે આખા ફકરાનું ગુજરાતી જોઈ લઈએ. તો અહીં છે આ ચિત્ર જુઓ, આ દરિયા કિનારો છે. નેહાબેન ગોલુની માતા છે. રોહિતભાઈ ગોલુના પિતા છે. પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ પાસે એક છાપું છે. તેઓ મોટેથી છાપું વાંચી રહ્યા છે. નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે. તેમની પાસે એક બાસ્કેટ છે, એટલે કે ટોપલી છે. ટોપલીમાં સફરજન છે. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ પાસે બેટ છે. પિંકુ પાસે દડો છે. એક ફુગ્ગાવાળો છે અને તેની પાસે ફુગ્ગા છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો હવે આપણે એક્ટિવિટી 4B જોઈએ. તો અહીંયા જોડીમાં કામ કરો અને એક્ટિવિટી 4A વાંચો. કોની પાસે શું છે તે લખો. પિંકુસની મધર હેઝ એટલે કે પાસે, પિંકુસ એટલે કે પિંકુની, મધર એટલે કે માતા. તો પિંકુની માતા પાસે શું હતું? બાસ્કેટ એટલે કે બાસ્કેટ. પિંકુસ ફાધર હેઝ તો ન્યૂઝપેપર. નેહાબેન્સ ડોટર હેઝ તો બોલ. ડોટર એટલે કે પુત્રી અથવા દીકરી. રોહિતભાઈ સન હેઝ, રોહિતભાઈના સન એટલે કે પુત્ર અથવા દીકરો, અ બેટ. હવે એક્ટિવિટી 4C. તો બાળકો અહીંયા એક્ટિવિટી 4C આપણે એક્ટિવિટી 4B જોઈએ બરાબર. એ એક્ટિવિટી 4Bમાં પણ એક્ટિવિટી 4Aની અંદરનું જ એક્ટિવિટી 4Aમાં જે ફકરો આપેલો છે એના આધારે જ પૂછ્યું હતું. અને એક્ટિવિટી 4C જે આપણે કરવા જઈ રહ્યા છીએ એની અંદર પણ એક્ટિવિટી 4Aમાં જે ફકરો આપેલો છે એના આધારે જ છે. એટલે કે અહીંયા હેઝ, હી, ઇઝ જેવા શબ્દો કેટલી વાર આવ્યા છે તે ગણીને લખવાના છે. તો નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4Aમાં કેટલી વાર આવ્યા છે ગણોને લખો બરાબર. આપણે ફકરો જોયો એની અંદર ઇઝ કેટલી વખત આવ્યું છે, ધેર કેટલી વખત આવ્યું છે, તે તમારે ચોપડી લઈને બેસવાનું છે અને એમાં ગણતું જવાનું છે અને લખતું જવાનું છે. તો એનો ઉત્તર હેઝ. તો આ ફકરામાં હેઝ 5 વખત, 5 વાર. બાળકો જુઓ, ઇંગ્લિશમાં તમારે 5 એ અંગ્રેજીના અંક જ લખવાના છે. તો 5 વાર. ઇઝ તો 7 વાર. મધર તો 1 વાર એટલે કે 1 વાર. ધેર તો 3 વાર એટલે કે 3 વાર. પિંકુ એટલે કે 3 વાર એટલે કે 3 વાર. સી એટલે કે 1 વાર એટલે કે 1 વાર. આર તો 2 વાર અને 2 વાર. તમારે ગણીને લખવાના છે.
આગળ અહીંયા એક્ટિવિટી 4D, તો એમાં પણ તમે આ સૂચના વાંચો. નીચે આપેલા વર્ણોથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4A માંથી શોધો, લખો અને નવા ઉમેરો. બાળકો અહીં તમે જોઈ શકો છો એક્ટિવિટી આ એક્ટિવિટી 4Dમાં પણ એક્ટિવિટી 4Aના ફકરામાંથી જ કરવાનું છે. બી કેટલી વખત આવે ફકરામાં એમ નહીં, પણ બી ઉપરથી કયા કયા શબ્દો આવે ફકરામાં, સી ઉપરથી કયા કયા આવ્યા એ લખવાના છે. અને પછી તમે અડધી ના વાંચો, બીજી પણ વાંચો, તો શું લખ્યું છે કે લખો અને નવા પણ ઉમેરો. એ તો લખવાના જ છે, ફકરાના તો લખવાના જ છે, પરંતુ તેની નીચે તમારે બીજા નવા પણ ઉમેરવાના છે. તો સૌપ્રથમ બી, તો આપણે ફકરાના પહેલા શબ્દો લખી લઈએ. તો BASKET બાસ્કેટ, BAT બેટ, BALL બોલ, BALLON MAN બલૂન મેન, BALLON બલૂન. હવે આપણે ફકરામાં જેટલા પણ બી ઉપરથી શબ્દો હતા એ બધા મેં અહીંયા લખ્યા છે. લખાઈ ગયા પછી મેં નવા થોડાક ઉમેર્યા છે. જો BY એટલે કે બાય, BUS બસ, BOY બોય, BABY બેબી, BRINGAL JAL કે બ્રિંજલ. હવે સી ઉપર, તો ફકરામાં જેટલા શબ્દો હતા એ લખ્યા. એક જ શબ્દ છે ફકરામાં સી ઉપરથી ક્રિકેટ, CRICKET. તો ક્રિકેટ એ એક જ શબ્દ છે સી ઉપરથી, અને આપણે બીજા મેં નવા ઉમેર્યા છે. તો CUP કપ, CAMEL કેમલ, CAT કેટ, COME એટલે કે કમ, CABBAGE કોબીજ. એ જ રીતે એસ ઉપર મેં લખ્યા છે. તો એસ ઉપર જે ફકરામાં આવતા હોય એ શબ્દો, તો SEASSHORE સિસ્ટો એટલે કે દરિયા કિનારો, SISTER સિસ્ટર, SHEC. હવે અહીં નવા ઉમેર્યા છે. ફકરામાં જેટલા એસ ઉપરથી આવતા હતા એ લખી દીધા, અને હવે મેં નવા ઉમેર્યા છે. તો SIT સીટ, SHORT શોર્ટ, STAND સ્ટેન્ડ, STAMP સ્ટેમ્પ, SPARROW સ્પેરો. હવે ટી ઉપર, તો THERE થેર, THE ધ, TO એટલે કે ટુ. તો બાળકો અહીં જે ફકરામાં આવેલા છે ટી ઉપરથી લખી દીધા. હવે વધના, તો THEY ધે, THIS થીસ, TOMATO ટોમેટો, TEACHER ટીચર, અને TAILOR ટેલર, અને TIGER ટાઈગર. હવે આઈ ઉપર, તો આઈ ઉપરના જે ફકરામાં આવેલા હોય એ શબ્દો, IS ઇસ, IN ઇન. હવે મેં બીજા ઉમેર્યા છે જે તમે જોઈ શકો છો. તો અહીંયા ઇનસાઇડ, તો INSIDE ઈટ, I અને ટી, ઇફ, IF, અને ICE. હવે એન ઉપરથી, તો એન ઉપરથી જે ફકરામાં આવતા હોય એ શબ્દો, તો NEHABEN નેહાબેન, NEWSPAPER ન્યૂઝપેપર, અને ન્યૂઝ NEWS. તો અહીંયા 3 આવે છે, અને મેં વધના ઉમેર્યા. તો NEST નેસ્ટ, NOTE BOOK નોટબુક, અને NONURSE નર્સ, NOT નોટ, અને NEW ન્યૂ. ચાલો હવે આપણે એક્ટિવિટી 4E જોઈએ. તો અહીંયા છે સમૂહમાં કાર્ય કરો. એક્ટિવિટી 4Aના આધારે પ્રશ્નોના જવાબ આપો. જે રીતે બાળકો આપણને ગુજરાતીમાં બધા પ્રશ્નોના જવાબ આપવાના હોય છે ગુજરાતી પર્યાવરણમાં, તો એ જ રીતે અહીં પણ ઇંગ્લિશના પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે તમે કહેશો કે ઇંગ્લિશના પ્રશ્નોના જવાબ કઈ રીતે લખાય? તો એ ચિંતા ન કરો, એ એકદમ સહેલા જ છે. તો શું કરવાનું છે? તો પહેલો પ્રશ્ન,
હુ હેઝ અ બેટ. તો અહીંયા તમારે કશું જ નથી કરવાનું, ખાલી શું કરવાનું છે, હુ જે તે આપણે પૂછ્યું કે આની પાસે શું છે, તો શુંની જગ્યાએ આપણે જવાબ લખીને એમને એમ જ લખીએ છીએ. એ જ રીતે ઇંગ્લિશમાં પણ હુ એટલે કે કોણ, તો હુની જગ્યાએ આપણે આખો જવાબ, એનો નાનો જવાબ એટલે કે એક શબ્દનો જવાબ લખીને બીજું એને એમ જ લખવાનું છે. જાણ કે આનો હુ હેઝ અ બેટ. હુ હેઝ બેટ એટલે કે બેટ કોની પાસે છે, તો ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે. તો હુની જગ્યાએ આપણે ગોલુ લખી દીધું અને પછી એ જ. બાળકો એટલું ખાસ ધ્યાન રાખજો, જવાબમાં હુ, વોટ, ઇઝ એ બધું કોઈ દિવસ આવે જ નહીં. તો ગોલુ હેઝ અ બેટ. પછી છે હુ ઇઝ ગોલુઝ મધર. તો એ જ રીતે હુની જગ્યાએ આપણે લખી દઈશું નેહાબેન, એનો જવાબ. તો નેહાબેન ઇઝ ગોલુઝ મધર. એ જ રીતે વોટ ઇઝ પિંકુસ મધર નેમ. તો અહીંયા આપણે એનો જવાબ લખી દઈએ નેહાબેન. તો પિંકુસ મધર્સ નેમ ઇઝ નેહાબેન. પછી ઇઝ પિંકુ ગોલુઝ કઝિન. કઝિન એટલે કે પિતરાઈ. શું પિંકુ એ ગોલુની પિતરાઈ છે, તો ના, સી ઇઝ નોટ. નો, સી ઇઝ નોટ. હુ હેઝ અ ન્યૂઝપેપર. તો હુની જગ્યાએ આપણે ઉત્તર લખી દીધો રોહિતભાઈ. તો રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. પછી નંબર 6, વેર ઇઝ પિંકુ ફેમિલી. પિંકુસ ફેમિલી ઇઝ ઓન ધ સીશોર. વેર એટલે કે ક્યાં, બરાબર. વેરની જગ્યાએ આપણે સીશોર એટલે કે દરિયા કિનારો લખી દીધો અને પછી એને પછી છે ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સીશોર. તો યસ, ધેર ઇઝ. ચાલો હવે આપણે એક્ટિવિટી 4F જોઈએ. તો અહીં છે સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. જે સાચા વિધાનો હોય એના સામે ફોલ્સ લખવાનું છે, ટ્રુ લખવાનું છે, અને જે ખોટા હોય એને ફોલ્સ. તો બાળકો જે ખોટા હોય તો એમાં મેં F લખ્યો છે એટલે કે ફોલ્સ, અને જે સાચા હોય એના બધે મેં T લખ્યો છે એટલે કે ટ્રુ. એટલે કે તો આપણે કહીએ સાચા ખોટા, તો એ રીતે ટ્રુ એટલે કે સાચું, ફોલ્સ એટલે કે ખોટું. તો આ રીતે નંબર 1, નેહાબેન ઇઝ પિંકુસ સિસ્ટર. તો ફોલ્સ. નંબર 2, ગોલુ ઇઝ પિંકુસ બ્રધર. તો ટ્રુ. નંબર 3, રોહિતભાઈ હેઝ અ magazine. તો false. They are at the seashore. તો true. There is a balloon man in the picture. True. There is no water in the picture. તો false. તો હવે અહીં છે એક્ટિવિટી 4 જી, શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો. તો એ નંબર 1 છે નેહાબેન ફ્રૂટ્સ હેઝ. તો આ વાક્ય રચના બને છે? ના. તો એની વાક્ય રચના બનાવવાની છે. જે રીતે ગુજરાતીમાં આડા શબ્દોને સરખી રીતે ક્રમમાં ગોઠવીને આપણે વાક્ય બનાવીએ છીએ, એ જ રીતે ઇંગ્લિશમાં આડા શબ્દોને આપણે સરખી રીતે ક્રમમાં ગોઠવીને એક વાક્ય બનાવવાનું છે. તો નેહાબેન ફ્રૂટ્સ હેઝ. તો સૌપ્રથમ નેહાબેન, પછી હેઝ અને પછી ફ્રૂટ્સ. તો નેહાબેન હેઝ ફ્રૂટ. ગોલુ પ્લેઇંગ ઇઝ. તો અહીંયા સૌપ્રથમ ગોલુ, પછી ઇઝ અને પછી પ્લેઇંગ. ગોલુ ઇઝ પ્લેઇંગ. નંબર 3, પિંકુ ગોલુઝ સિસ્ટર ઇઝ. તો અહીંયા સૌપ્રથમ પિંકુ, પછી ઇઝ, પછી ગોલુઝ અને પછી સિસ્ટર. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. નંબર 4, ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુઝ. તો સૌપ્રથમ રોહિતભાઈ, પછી છે ઇઝ, પછી ગોલુઝ અને પછી ફાધર. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. નંબર 5, ગોલુઝ રેડ ઇઝ બોલ. સૌપ્રથમ ગોલુઝ, પછી બોલ, પછી ઇઝ અને પછી રેડ. ગોલુઝ બોલ ઇઝ રેડ. નંબર 6, આર ધેર સ્ટુડન્ટ ઇઝ ધ ક્લાસ.
ધેર આર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. એટલે કે સૌપ્રથમ ધેર, પછી આર, પછી સ્ટુડન્ટ, પછી ઇન, પછી ધ અને પછી ક્લાસ. ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર? તો સૌપ્રથમ આવશે ઇઝ, પછી પિંકુ, પછી ગોલુસની સિસ્ટર. તો આ આખું વાક્ય કમ્પ્લીટ જ છે. ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર? તો બાળકો, અહીંથી આપણે એક્ટિવિટી સમાપ્ત થાય છે. આગળની એક્ટિવિટી હું આગળના વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં લઈને આવીશ, જે તમે જોવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.